આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર પ્રજાપતિ શેરીમાં આવેલ પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિરની અંદર અયોધ્યાથી પૂજન થઈને આવેલ અક્ષતનું લઈ જવામાં આવ્યા. મહિલાઓ દ્વારા અક્ષતનું ભાવપૂર્વક ભક્તિપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. તેનું પૂજન અર્ચન કરી અને ત્યારબાદ તેને અહીંયાથી અન્ય મંદિર લઈ જવા માટે થઈ અને મહિલાઓ દ્વારા અક્ષતની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને અક્ષત લઈ જવામાં આવ્યા. હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સમગ્ર દેશની જેમ અયોધ્યાથી પૂજન થયેલ અક્ષતને મોકલવામાં આવી રહ્યા છે. આ અક્ષતને નાના નાના ગામડાઓ સુધી પહોંચાડવાની એક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે અયોધ્યાથી આવેલ પૂજન કરેલ અક્ષત લખતર ગામના જુદા જુદા મંદિરો સહિત જુદા જુદા ઘરોની અંદર પણ લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે તેના ભાગરૂપે આજે આ અક્ષત લઈ અને મહિલાઓ પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિરમાં પહોંચી હતી. ત્યાં તેમના દ્વારા આ અક્ષતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું પૂજન અર્ચન કરી આરતી કરવામાં આવી હતી. ત્યારે આ સમયે લખતર ગામના પ્રજાપતિ સમાજની મહિલાઓ મોટી સંખ્યાની અંદર પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિરમાં એકત્ર થઈ ગઈ હતી. ત્યારબાદ તેઓએ વાતે ગાતે આ જે મંદિરની અંદર લાવવામાં આવેલો અક્ષતનું ભાવપૂર્વક ભક્તિપૂર્વક પૂજન કરી ત્યારબાદ તેની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રજાપતિ જ્ઞાતિના રામજી મંદિરની અંદર અયોધ્યા જેવો માહોલ સર્જાયો હતો અને મહિલાઓએ ભાવપૂર્વક ભક્તિપૂર્વક જે અક્ષતના દર્શન છે તેના કુંભ છે તેને પણ પોતાના શિરે ઉપાડી અને તેઓએ પણ ગર્વની લાગણી અનુભવી હતી અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.